મગફળીના પાકમાં આવ્યો મુંડા નામનો રોગ, ખેડૂતોની ચિંતામાં થયો વધારો। ગુજરાતભરમાં ખેડૂતો દ્વારા મગફળી, કપાસ અને ડુંગળીનું વાવેતર કરવામાં આવે છે। ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આવેલ ભાવનગર, અમરેલી, રાજકોટ સહિતના વિસ્તારોમાં ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કરવામાં આવે છે। મગફળીનું વાવેતર કર્યા બાદ ખેડૂતો દ્વારા યોગ્ય માવજત ન કરવામાં આવતા જુદા જુદા પ્રકારના રોગો જોવા મળતા હોય છે। ત્યારે ખાસ કરીને આ વર્ષે મોટા પ્રમાણમાં મુંડા નામનો રોગ જોવા મળતા ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે। ચોમાસાની શરૂઆત થતાની સાથે જ જુદા જુદા પ્રકારના પાકોનું વાવેતર કરવામાં આવતું હોય છે। ગુજરાતમાં રોકડિયા પાક તરીકે ખેડૂતો દ્વારા મગફળી અને કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે। આ પાક વધારે પસંદ કરી રહ્યા છે। તળાજા, પાલીતાણા, સિંહોર પંથકમાં પાણીની સારી એવી સુવિધાઓ હોવાથી ખેડૂતો મગફળી અને કપાસના પાકનું મોટા પ્રમાણમાં વાવેતર કરી રહ્યા છે। ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં 61% વરસાદ વરસી જતા ખેડૂતોએ મોટા પ્રમાણમાં વાવણી કરી છે। તમારું નામ શું અને તમે મગફળી વાવી છે? મગફળી સુકાવા લાગી છે, મુંડા આવ્યા, શું કહેશો? મારું નામ કનુભાઈ અને મગફળીમાં આવ્યા છે મુંડા આવ્યા 50% તો 5-7 વીઘાની મગફળી છે, એમાં 50% વહી ગઈ છે। હવે અમારે આ રીતે હવે આ કરવાનું શું થાય? અત્યારે પાણી તો થયા નથી, તો અમારે પીકમાં શું કરવું? અમારે તો પાક નિષ્ફળ જાય। ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 61% વરસાદ વરસ્યો, ત્યારે ભાવનગર જિલ્લામાં ખરીફ પાકનું કુલ વાવેતર 4,04,000 હેક્ટર જમીનમાં નોંધાયું છે। ભાવનગર જિલ્લામાં 1,13,200 હેક્ટર જમીનમાં મગફળીનું વાવેતર થયું છે। ભાવનગર જિલ્લામાં આ વર્ષે જુલાઈના અંત સુધીમાં 4,04,000 હેક્ટર જમીનમાં ટોટલ વાવેતર થયું છે, જે જિલ્લાનું કુલ ખરીફ પાકનું વાવેતર 4,44,000 હેક્ટરમાં થયું છે। ટકાવારીની દ્રષ્ટિએ 91% આ વાવેતર થયું છે। આ ભાવનું બિયારણ અમે વાવ્યું છે, મોંઘા ભાવનું, અને નિષ્ફળ ગયો પાક આવ 50% વહી ગયો, હજી જાતું જાય છે। હવે શું રહે? આ રીતે શું છે અમારે? મગફળીના પાકમાં આવેલ મુંડાનો રોગ, મુંડા એ આ પ્રકારનું ઢાલ્યું જીવડું છે, એટલે કે તે પુખ્ત વયના થાય ત્યારે સફેદ રંગનું ઈયળ જેવું જીવડું હોય છે, પરંતુ પુખ્ત થતાં તે ઢાલિયા જીવડું બની જાય છે। આ ઢાલિયા જીવડા વરસાદ પહેલાં જમીનમાં સુપુખ્ત અવસ્થામાં પડ્યા હોય છે, પરંતુ ચોમાસાનો પ્રથમ વરસાદ થતાની સાથે જ જમીનમાંથી બહાર નીકળે છે। ખાસ કરીને રાત્રિના સમય દરમિયાન માદા અને નર ઢાલિયા જીવડા ખેતરની આસપાસ રહેલા ઝાડ પર એકઠા થાય છે અને ઝાડના પાંદડા ખાય છે। ત્યારબાદ મગફળીના પાક ઉગવાની સાથે જ તે મગફળીના પાક પર આક્રમણ કરે છે। આ મુંડાના રોગના નિયંત્રણ માટે કૃષિ વૈજ્ઞાનિકને જણાવ્યા મુજબ મગફળીના વાવેતર પહેલાં તેના બિયારણને દવાનો સારી રીતે પટ આપવો જોઈએ।